હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે બોર્ડ રિલેટેડ ચેપ્ટર 4ને જે ક્વેશ્ચન હતા એ પૂરા કરેલા. હવે તેના પર આધારિત JEEના અમુક પ્રશ્ન પર ચર્ચા કરીએ. તો તેમાં આજે ફર્સ્ટ ટોપિક છે ચેપ્ટર 4ના JEE પર, પ્રોપર્ટીઝ ઓફ એડજોઇનમેન્ટ. ઓકે, પ્રોપર્ટીઝ ઓફ એડજોઇનમેન્ટ. એડજોઇનમેન્ટ એ કઈ રીતે મળે, એડજોઇનમેન્ટ આપેલ શ્રેણિકનો સહઅવયવ શ્રેણિક કઈ રીતે મળે તેના વિશે આપણે વ્યવસ્થિત ચર્ચા કરેલી, ક્વેશ્ચન કરેલા. ઓકે, હવે એની પ્રોપર્ટી ડિસ્કસ કરીએ. આ પ્રોપર્ટી મેં બાકી રાખેલી હતી બોર્ડના લેક્ચરમાં, કારણ કે આ પ્રોપર્ટી JEE માટે થોડી વધારે અગત્યની છે. ચલો શરૂઆત કરીએ ફર્સ્ટ પ્રોપર્ટીથી. પ્રોપર્ટી 1, A ઇન્ટુ એડજોઇનમેન્ટ A ઇક્વલ્સ ટુ એડજોઇનમેન્ટ A ઇન્ટુ A ઇક્વલ્સ ટુ મોડ A ઇન્ટુ I. જો આ પ્રોપર્ટી તમને યાદ હોય તો તમારી ગણતરી શોર્ટમાં પતી જશે. તમને કોઈ ક્વેશ્ચનમાં A ઇન્ટુ એડજોઇનમેન્ટ A મેળવવાનું કહે, અહીંયા સોરી હું મોડ બોલ્યો પણ આ નિશ્ચાયક એમ સમજજો. કોઈ ક્વેશ્ચનમાં A ઇન્ટુ એડજોઇનમેન્ટ A મેળવવાનું કહે તો એડજોઇનમેન્ટ Aની ગણતરી થોડી લાંબી હોય છે અને પછી બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો. જ્યારે અહીંયા કંઈ નથી, આપેલ શ્રેણિકનું મૂલ્ય મેળવી, નિશ્ચાયક મેળવી I વડે ગુણી દેવાનો. I એટલે 100. હવે નિશ્ચાયક એ 5 આવતો હોય તો અહીંયા શું થાય, અગ્ર વિકર્ણમાં 5 5 5, બાકી બધા 0 0 0. આઈની અંદર અગ્ર વિકર્ણમાં 1 1 1 હશે અને બાકીના ઘટક 0 હશે. ચલો હવે આની સાબિતી કંઈ જરૂર નથી, છતાં પણ જોવી હોય તો જોઈ લો કે કઈ રીતે આની સાબિતી આવશે. ધારો કે શ્રેણિક A આ રીતે છે, A ઇન્ટુ એડજોઇનમેન્ટ A. શ્રેણિક આ રીતે છે, A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ઓકે, આ એ શ્રેણિક છે, એનો એડજોઇનમેન્ટ આ રીતે થશે. એડજોઇનમેન્ટ એટલે સહઅવયવ શ્રેણિક. શું થશે, આ હારના સહઅવયવ સ્તંભમાં લખવાના હોય. એડજોઇનમેન્ટમાં અહીંયા આવશે C11, C12, યાદ છે? પહેલાં દરેક સહઅવયવ લખી પછી એનો ટ્રાન્સપોઝ લેતા હતા આપણે. C12, C13, C21, C22, C23, C31, C32, C33. ઓકે, હવે પહેલો ઘટક, આનો જે પહેલો ઘટક બનશે, પહેલો ઘટક જુઓ અહીંયા હું સાઈડમાં લખું છું. પહેલો ઘટક આ આવશે, A11, C11, A12, C12, A13, C13. ઓકે, અને NCERTની ટેક્સ્ટ બુકમાં કોફેક્ટરની જગ્યાએ અહીંયા A લખેલો છે, સિમ્બોલ A આપેલો છે. A પણ ચાલશે અને C પણ ચાલશે. ઓકે, તો આ વસ્તુ જુઓ, પેલી હાર સાથે, આ પેલી હારના ઘટકો છે, પેલી હાર સાથે તેના જ સહઅવયવ છે, દેખાય? અને મેં તમને નિશ્ચાયકના મૂલ્યમાં એક્સપ્લેન કરેલું હતું, હાર સાથે તેના જ સહઅવયવ મૂકો, તે જ હારના સહઅવયવ મૂકો ક્રમિક રીતે, તો તે તમને આપેલ શ્રેણિકનું મૂલ્ય આપે, આપેલ નિશ્ચાયકનું મૂલ્ય આપે. જો પહેલી હાર હોય અને સહઅવયવ બીજી હારના હોય, આ જે સહઅવયવ છે જુઓ કેટલામી હારના છે, પહેલી જ હારના સહઅવયવ છે. C11 શું થાય તો કે A11 નો સહઅવયવ થાય. નિશ્ચાયકના વિસ્તરણમાં આપણે એ તો કરી છે કે પહેલા ઘટક સાથે એનો સહઅવયવ, પછી બીજા ઘટક સાથે એનો સહઅવયવ, પણ કોઈ એક હારમાંથી. ઓકે, તો આ થશે નિશ્ચાયક. હવે સમજો આમ હોય, A11, C21, A12, C22, A13, C23. જુઓ અહીંયા હાર ઘટકો પહેલી હારના છે પણ સહઅવયવ બીજી હારના છે.
પહેલી આર સાથે બીજી આરના સહઅવયવ આવે તો મેં શું કીધું હતું, આનું મૂલ્ય કેવું થાય? 0. ઓકે, તો આનો પહેલો ઘટક જે બનશે, તમે આનો અને આનો યુઝ કરીને બનાવશો તો આનો પહેલો ઘટક આવશે નિશ્ચાયક એ. ઓકે, પછી આ પહેલી આર સાથે બીજી આરના સહઅવયવ આવશે એટલે આ 0, આ 0, 0, બાકીનું તમે ચેક કરી લેજો. હવે બીજી આર સાથે બીજી આરના સહઅવયવ હોય તો નિશ્ચાયક એ બને. 0, 0, 0, નિશ્ચાયક એ. ઓકે, તો અહીંયા નિશ્ચાયક એ કોમન લઈ લો તો બાકી રહેશે આઈ. ઓકે, અગત્યની પ્રોપર્ટી છે, તમારા લેન્ધી પ્રશ્નને સિમ્પલ બનાવી શકે આ પ્રોપર્ટી. ઓકે, આ પ્રોપર્ટી ઉપરથી અમુક તારવણી કરીએ આપણે. ધારો કે એ અસામાન્ય શ્રેણિક છે, સિંગ્યુલર મેટ્રિક્સ છે. એ જો એ અસામાન્ય શ્રેણિક હોય, અસામાન્ય શ્રેણિક હોય તો નિશ્ચાયક એ 0 થશે. નિશ્ચાયક એ 0 થશે તો આખું શૂન્ય શ્રેણિક થશે. ઇમ્પ્લાઇઝ એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ અથવા એડજોઇનમેન્ટ એ ઇન્ટુ એ શૂન્ય શ્રેણિક થશે, 0 મેટ્રિક્સ થશે. 0 મેટ્રિક્સ, કારણ કે નિશ્ચાયક એ 0 થઈ જશે. આ 0 છે અને આ શૂન્ય શ્રેણિક છે તો શૂન્યને આઈ વડે ગુણો એટલે બધા ઘટક અહીંયા શૂન્ય થઈ જશે. ઓકે, બીજી તારવણી કરીએ આપણે. સેકન્ડ તારવણી અગત્યની છે. અહીંયા આપેલું છે એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ. ઓકે, અહીંયા આપેલું છે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. હવે ધ્યાનથી જોજો, બંને બાજુ શ્રેણિકો જ છે. આ એક શ્રેણિક છે ને આ પણ એક આખો શ્રેણિક છે. ઓકે, અહીંયા મેં આ જે વસ્તુ છે ને તમારા સમજણ માટે 3x3 માટે સાબિત કર્યું છે. 3x3 માટે, પણ આ વસ્તુ તમે n×n માટે પણ સાબિત કરી શકો. n×n માં આ જ રીતે આવશે. આ તમને ખ્યાલ આવે સિમ્પલ ગણતરીમાં એટલે મેં 3x3 માટે સાબિત કર્યું છે. બાકી જે આ બધી ચર્ચા થાય છે તે n×n માટે જ થાય છે. અહીંયા આપણે લખી દઈએ કે જો એ n×n કક્ષાનો શ્રેણિક હોય, અહીંયા પણ n×n કક્ષા માટે જ છે. બધી પ્રોપર્ટી n×n કક્ષા માટે જ છે. n×n કક્ષાનો શ્રેણિક છે. ઓકે, ચલો આપણી પ્રોપર્ટી હતી એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. ઓકે, હવે બંને બાજુ નિશ્ચાયક લગાડો એટલે એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ અને અહીંયા નિશ્ચાયક લગાડો. જુઓ, પહેલા શ્રેણિક હતો, હવે નિશ્ચાયક બની ગયો છે. નિશ્ચાયક એટલે આ રીતે, આ શ્રેણિક આ રીતે હતો, આ બાકી બધા ઘટક 0 હતા. ખાલી અહીંયા નિશ્ચાયક એ હતો અને બાકી બધા ઘટક 0 હતા. તમે જોઈ શકો આ બધા ઘટકો 0 થશે. આ n/n નો છે. ઓકે, હવે તે શું બની ગયો? નિશ્ચાયક. અને મેં શું કીધું હતું, નિશ્ચાયકમાંથી આખા નિશ્ચાયકમાંથી કોમન ના આવે, r/r કોમન આવે. તો હવે અહીંયા તમે વિચારી શકો કે આમાં પહેલી આરમાંથી આ વસ્તુ કોમન આવશે, બીજી આરમાંથી કોમન આવશે, ત્રીજી આરમાંથી. ઇન શોર્ટ મેં તમને એક પ્રોપર્ટી લખાવી હતી, યાદ હોય તો, કે નિશ્ચાયક કે એ બરાબર k ની n ઘાત. નિશ્ચાયક એ યાદ છે? કારણ કે પહેલી આરમાંથી કે કોમન આવે, બીજી આરમાંથી કે કોમન આવે, એવી રીતે n આરમાંથી કોમન આવે. તો અહીંયા થશે એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ. તો નિશ્ચાયક એ ની n ઘાત અને આઈ નો નિશ્ચાયક 1 થાય, કારણ કે બધા ઘટક 1 1 1 હોય તો એનો ગુણાકાર થઈને 1 આવી જાય. અને અહીંયા સેપરેટ આપી શકો, નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક એડજોઇનમેન્ટ એ. તો આ નિશ્ચાયક એ ની n અને આ તો 1 થઈ જવાનું, આનો નિશ્ચાયક તો 1. તો અહીંયા થશે
એડજોઇનમેન્ટ ઓફ એ ઇક્વલ્સ ટુ મોડ નિશ્ચાયક એની n-1 હવે વિચારો તમારે ડાબી બાજુ સરળ પડે કે જમણી બાજુ સરળ પડે? આમાં ડાબી બાજુમાં એડજોઇનમેન્ટ એ મેળવવો પડે અને પછી એનો નિશ્ચાયક મેળવવો પડે, જ્યારે જમણી બાજુમાં ડાયરેક્ટ નિશ્ચાયક મેળવીને ઘાત કરી દો. હવે 3x3 નો હોય તો એડજોઇનમેન્ટ એ 3x3 માટે એડજોઇનમેન્ટ ઓફ એ બરાબર નું મૂલ્ય એટલે નું નિશ્ચાયક કેટલો થશે? વર્ગ જેટલો. ઓકે, ચલો એક હજી પ્રોપર્ટી છે તે સાબિત કરીએ. આ પહેલી પ્રોપર્ટી વિશે થોડું ડિસ્કસ કર્યું. ઓકે, એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. ઓકે, આના વિશે ડિસ્કસ કરીએ. એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ ખાલી 2x2 માટે જ થાય, બાકી શ્રેણિક માટે ન થાય. આનો આન્સર આવશે મોડ એની નિશ્ચાયક એની n-2 ઇન્ટુ એ. ઓકે, આ પણ અગત્યની પ્રોપર્ટી છે. જોઈએ આ પણ સાબિત કરીએ, આપણે પ્રયત્ન કરીએ, આ જ પરિણામનો ઉપયોગ કરીએ. ઓકે, ટ્રાય કરીએ. એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. ઓકે, આપણે જોતું છે એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. તો અહીંયા એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ લાવવા માટે આપણે શું કરશું? એને રિપ્લેસ કરશું. એ ઇઝ રિપ્લેસ્ડ બાય એડજોઇનમેન્ટ એ. ઓકે, તો અહીંયા પહેલો ઘટક થઈ જશે એડજોઇનમેન્ટ એ અને અહીંયા એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. ઓકે, અહીંયા નિશ્ચાયકમાં એડજોઇનમેન્ટ એ ઇન્ટુ આઈ. આ આઈ એને જ સમજવાનું, કારણ કે n×n માટે વાત ચાલે છે. ચલો હવે અહીંયા આપણે ખાલી જોતું છે આ એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ, એટલે આ રિમૂવ કરવું પડે. તો એ રિમૂવ કરવા માટે હું બંને બાજુ શ્રેણિક એ વડે ગુણી દઉં. તો એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. ઓકે, અહીંયા થઈ જશે એ ઇન્ટુ આનો જવાબ કેટલો આવે? નિશ્ચાયક એની n-1 ઇન્ટુ આઈ લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા એ વડે ગુણશો એટલે એ આઈ બરાબર શું થઈ જશે? એ થઈ જશે. ઓકે, એ આઈ બરાબર એ થઈ જશે. બ્રેકેટમાં રીઝન લખવું હોય તો એ આઈ ઇઝ ઇક્વલ્સ ટુ એ થઈ જશે. ઓકે, હવે આ શું થશે? એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ. એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ એટલે એ ઇન્ટુ મોડ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ. તો અહીંયા થશે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. ઓકે, અને સામેની બાજુએ એ ઇન્ટુ નિશ્ચાયક એની n-1. ઓકે, તો આ શ્રેણિક છે, શ્રેણિકના ગુણાકારમાં આઈ મૂકો તો શ્રેણિક પોતે જ આવે, એટલે આટલાનો જવાબ શું આવશે? આટલાનો જવાબ આવશે એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ મોડ એની નિશ્ચાયક એની n-2. હવે તમે સમજી જાજો, હું મોડ બોલું તો આ નિશ્ચાયક એ છે, આ છેદમાં જશે એટલે n-2 ઇન્ટુ એ. ઓકે, ચલો આના પરથી તારવણી કરીએ. ચલો બંને એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ આનો નિશ્ચાયક શું થાય એની તારવણી કરીએ. n-2 ઇન્ટુ એ. ઓકે, બંને બાજુ નિશ્ચાયક લઈ લો. એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ, તો અહીંયા નિશ્ચાયક એટલે n-2 ઇન્ટુ અહીંયા એ. ચલો હવે એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. હવે તમારે વિચારવાનું છે કે આમાંથી કોમન કઈ રીતે આવશે. સમજો કે આ તમારો કે છે, આ થોડી વાર માટે સમજી લો કે છે, આખું મૂલ્ય જ છે. અને મેં તમને શું કીધું હતું? નિશ્ચાયક કે એ ઇક્વલ્સ ટુ કે ની n ઘાત ઇન્ટુ એ. નિશ્ચાયક એ
તો અહીંયા આ રીતે થશે નિશ્ચાયક એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ ઇક્વલ્સ ટુ અહીંયા આ n ક્રોસ nનો શ્રેણિક છે, n ક્રોસ nનો શ્રેણિક છે. તો પ્રથમ હારમાંથી આ ઘટક કોમન આવશે, બીજી હારમાંથી આ ઘટક કોમન, ત્રીજી હારમાંથી આ ઘટક કોમન. એટલે ટૂંકમાં અહીંયા આની કેટલી ઘાત થઈ જશે? n. આની n ઘાત થઈ જશે. ઓકે, અને અહીંયા થશે નિશ્ચાયક એ. તો આ રીતે તમે 3 ક્રોસ 3 હોય તો વિચારો 3 ક્રોસ 3 માટે અહીંયા નિશ્ચાયક એ, હજી નિશ્ચાયક એ એક છે એટલે આપણે વ્યવસ્થિત સાદુરૂપ જ આપી દઈએ એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. એટલે અહીંયા થશે નિશ્ચાયક એ ની n² -2n + 1 ઘાત. ઓકે, એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ નિશ્ચાયક એ ની n-1/2. હવે તમે ઓબ્ઝર્વેશન કરો, જુઓ આ n એક કક્ષા છે. અહીંયા એક વખત એડજોઇનમેન્ટ એ હતું તો n-1 આવ્યું, બે વખત હતું મૂલ્યમાં વાત થાય છે નિશ્ચાયકમાં તો વર્ગ આવ્યો. એવી રીતે ફોર એક્ઝામ્પલ આવું m ટાઈમ્સ હોય એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ ઓફ એડજોઇનમેન્ટ એ. ઓકે, આવું કેટલી ટાઈમ્સ? m વખત, m ટાઈમ્સ. ઓકે, તો આનો આન્સર આવશે n-1 આખાની m ઘાત. ઓકે, આ સૂત્ર અગત્યનું છે, આ બધા માટે આ વસ્તુ કામમાં આવશે. ઓકે, કોમન સૂત્ર થઈ ગયું આ. એટલું કોપી કરો, બાકીની પ્રોપર્ટી પછી ડિસ્કસ કરીએ. ઓકે, નેક્સ્ટ જે અગત્યની પ્રોપર્ટી છે તેના પર ચર્ચા કરીએ આપણે. હવે 1 થી 2 પ્રોપર્ટી સાબિત કરશું, બાકી બધી પ્રોપર્ટી હવે લખી આપશું. સિમ્પલ જ છે, જે અગત્યની હતી તે મેં સાબિત કરી આપી છે તમને. ઓકે, થર્ડ, જો b બરાબર એડજોઇનમેન્ટ એ, b એ a નો સહઅવયવ શ્રેણિક હોય તો ab પ્લસ k in, આ n ક્રોસ n માટે થાય છે વાત. a અને b n ક્રોસ n ના જ શ્રેણિકો છે. ab પ્લસ k in ઇક્વલ્સ ટુ નિશ્ચાયક a પ્લસ k આખાની n ઘાત. ઓકે, ચેક કરી લઈએ આપણે એક વખત. ચલો, a b પ્લસ k in, a b એટલે એડજોઇનમેન્ટ એ પ્લસ k ઇન્ટુ in. ઓકે, હવે અહીંયા a ઇન્ટુ એડજોઇનમેન્ટ એ એટલે નિશ્ચાયક a ઇન્ટુ i, અથવા in લખો તો પણ ચાલે, n કક્ષાનો છે એટલે પ્લસ k ઇન્ટુ in, પ્લસ k ઇન્ટુ in. તો અહીંયા થશે નિશ્ચાયક a પ્લસ k ઇન્ટુ in. ઓકે, હવે આ આખી સંખ્યા થઈ ગઈ. આ સંખ્યા કેટલી વખત કોમન આવશે? પહેલી હારમાંથી કોમન, બીજી હારમાંથી કોમન, એવી રીતે કેટલી હાર છે? n હાર છે. તો નિશ્ચાયક a પ્લસ k ની n ઘાત ઇન્ટુ નિશ્ચાયક in, અને નિશ્ચાયક in 1 થઈ જશે માટે નિશ્ચાયક a પ્લસ k ની n ઘાત.
ઓકે, એક બીજી પ્રોપર્ટી ફોર્થ, એડજોઇનમેન્ટ ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એડજોઇનમેન્ટ ઓફ, આ બધી સિમ્પલ પ્રોપર્ટી મેં લાસ્ટમાં રાખેલી હતી, તમે લખી લેજો. એડજોઇનમેન્ટ ઓફ એ રેઝ ટુ એમ, એડજોઇનમેન્ટ, ઓકે, એડજોઇનમેન્ટ એ મેળવીને ઘાત કરો કે પહેલાં ઘાત કરીને પછી એડજોઇનમેન્ટ મેળવો, એવું જ ટ્રાન્સપોઝમાં. ને એક પ્રોપર્ટી છે રિવર્સેબલ. રિવર્સેબલ એડજોઇનમેન્ટ ઓફ એ બી ઇક્વલ્સ ટુ એડજોઇનમેન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇનમેન્ટ ઓફ એ. ઓકે, અને લાસ્ટ, જો તમને આ રીતનો કોઈ વિકર્ણ શ્રેણિક આપેલો છે 0BC, A is equals to A0 0 0BC 0B0 00C, તો આ કેસમાં તમારો એડજોઇનમેન્ટ એ બધા ઘટકના સહઅવયવ મેળવવાના હોય, તો પહેલા ઘટકનો સહઅવયવ થશે, જુઓ BC. અહીંયા જે ન હોય ને એનો ગુણાકાર, અહીંયા થશે AC, અહીંયા થશે AC, અને અહીંયા થશે AB. બાકીના ઘટકો 0 થશે. બાકીના ઘટકો કેવા થશે? 0. ઓકે, તો આ વાત હતી પ્રોપર્ટી ઓફ એડજોઇનમેન્ટ એની, બધી અગત્યની પ્રોપર્ટી છે. હવે એ ઇન્વર્સની પ્રોપર્ટી જોઈ લઈએ. પ્રોપર્ટીઝ ઓફ એ ઇન્વર્સ. ઓકે, જો બધી આની સાબિતી આપણે નહીં આપીએ, એટલી બધી અગત્યની નથી, એટલે ખાલી પ્રોપર્ટી આપણે ખબર હોવી જોઈએ. એ ઇન્વર્સ અનન્ય હોય, એટલે કોઈ પણ શ્રેણિક હોય તો એનો ઇન્વર્સ અનન્ય હોય. એક શ્રેણિક છે તો એને ઇન્વર્સ 2 કે 3 એવું ન હોય, માત્ર એક જ મળે. AB is equals to BA is equals to IN, તો તમે એમ કહી શકો કે B બરાબર A ઇન્વર્સ. તમારે આની સાબિતી આપવી હોય તો તમારે અહીંયા શું ધાર્યું છે, તમે AB બરાબર BA બરાબર IN, એટલે તમને ખબર છે કે B બરાબર A ઇન્વર્સ થાય. આ વસ્તુ આપણે બોર્ડમાં ચર્ચા કરેલી. તો અહીંયા મેં એમ કીધું A ઇન્વર્સ અનન્ય છે, તો તમારે ઉલટું વિચારવાનું કે ધારો કે A ઇન્વર્સ અનન્ય નથી, તો AC બરાબર CA બરાબર IN આ લઈ શકો, અને આનો યુઝ કરીને તમે આ બંનેનું થોડું સિમ્પ્લિફાઈ કરજો, એટલે છેલ્લે B બરાબર C આવી જશે. ટૂંકમાં જે આપણે ઇન્વર્સ ધાર્યો હતો તે જ હતો, B અને C અલગ અલગ નહોતા. પણ સાબિતી આપણે કંઈ જરૂર નથી અત્યારે ખાસ. તો ચલો બીજી પ્રોપર્ટી, AB ઇન્વર્સ રિવર્સેબલ, C ઇન્વર્સ, સોરી B ઇન્વર્સ, B ઇન્વર્સ A ઇન્વર્સ. થર્ડ, એ ઇન્વર્સનો ટ્રાન્સપોઝ કરો કે ટ્રાન્સપોઝનો એ ઇન્વર્સ, ટ્રાન્સપોઝનો ઇન્વર્સ કરો. ઓકે, ફોર્થ, એ ઇન્વર્સની કે ઘાત કરો કે એની કે ઘાત આની ઇન્વર્સ કરો. આ સેમ જ થશે. ફિફ્થ અગત્યની પ્રોપર્ટી છે, જુઓ LHSમાં તમારે પહેલાં એ ઇન્વર્સ મેળવવો પડે, અને એ ઇન્વર્સ મેળવવા માટે એનું સૂત્ર શું? 1/ નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇનમેન્ટ એ, અને પછી તેનો નિશ્ચાયક લેવાનો છે. આ પ્રોસેસ ખૂબ લાંબી છે, આ ઇઝી છે. આમાં જુઓ, આમાં કોનો ઇન્વર્સ લેવાનો છે? શ્રેણિકનો ઇન્વર્સ લેવાનો છે, અને પછી તેનું મૂલ્ય મેળવવાનું છે. અહીંયા તો ડાયરેક્ટ જ તે પહેલાં મૂલ્ય મેળવી લેવાનું, મૂલ્ય ધારો કે 2 આવે તો એનું વ્યસ્ત હાફ થાય, તો આ વધારે ઇઝી પડે. ઓકે, ચલો પછી સિક્સ. સપોઝ આ રીતનો શ્રેણિક આપેલો છે A0 0 0BC 0 0C.
ઓકે, તો આ શ્રેણિકનો એ ઇન્વર્સ થશે, એ ઇન્વર્સ થશે આ રીતે 1/a 0 0 0 1/b 0 0 0 1/c. પણ આ કયા ટાઈપના શ્રેણિક માટે? વિકર્ણ શ્રેણિક માટે જ માત્ર આ લાગુ પડશે. ઓકે, આટલું કોપી કરો અને એક સિમ્પલ ક્વેશ્ચન જોઈએ પહેલાં આપણે. ઓકે, તો ક્વેશ્ચન છે સિમ્પલ. આની પ્રોપર્ટી પરનો એક ક્વેશ્ચન જોઈ લઈએ, ઇન્વર્સની પ્રોપર્ટી પરનો. નિશ્ચાયક આ 2 આપેલું છે, નિશ્ચાયક એ 2 આપેલું છે, નિશ્ચાયક બી 3 આપેલું છે, નિશ્ચાયક સી 5 આપેલું છે, નિશ્ચાયક સી 5 આપેલું છે. ઓકે, ને તમને મેળવવાનું કીધું છે આ રીતે પણ પૂછ્યો 10 ઇન્ટુ ડિટર્મિનન્ટ, એટલે આ નિશ્ચાયક જ થાય, a ક્યુબ ઇન્ટુ બી સ્ક્વેર ઇન્ટુ સી ઇન્વર્સ. ઓકે, તો આને આ રીતે લખી શકો 10 ઇન્ટુ, અને અહીંયા કીધેલું છે કે એબીસી સ્ક્વેર મેટ્રિક્સ છે n કક્ષાના, nમી કક્ષાના. નિશ્ચાયક એ ક્યુબ ઇન્ટુ બી સ્ક્વેર ઇન્ટુ સી ઇન્વર્સ. ઓકે, 10 ઇન્ટુ નિશ્ચાયક, સેપરેટ નિશ્ચાયક આપી શકો ગુણાકારમાં હોય ત્યારે, નિશ્ચાયક બી સ્ક્વેર ઇન્ટુ નિશ્ચાયક સી ઇન્વર્સ. તો આ થશે, જો એ ક્યુબ કરીને નિશ્ચાયક મેળવો, પહેલાં નિશ્ચાયક મેળવીને ક્યુબ કરવો સરળ રહે, કારણ કે નિશ્ચાયક એટલે સંખ્યા થઈ જશે, અને આ થઈ જશે. ઓકે, તો અહીંયા થશે 10 ગુણ્યા 2/3 ગુણ્યા 3/2 છેદમાં 5. તો અહીંયા આવશે 2/4 16 ગુણ્યા 9. ઓકે, તો આ આન્સર આવશે 144. કોપી.